એટલે આપણે બધા જીવીએ તો છીએ, તો પછી આપણને કેમ કહેવાની જરૂર પડે છે કે ચાલ જીવી લઈએ? તો એ હકીકત એ છે કે જે રીતે આપણે જીવવું જોઈએ અને જે રીતે મનુષ્ય જીવન જીવવા માટેની પ્રેરણાઓ આપણા સત્શાસ્ત્રોએ આપી છે, મહાન ચિંતકોએ પૂર્વ અને પશ્ચિમના જગતમાંથી બેમાંથી આપી છે. અનુભવી લોકોએ જે શિખામણ આપી છે એ પ્રમાણે થોડું ઓછું જીવતા હોઈએ, બરાબર ન જીવતા હોઈએ, એટલે આપણને કેવું પડે કે ચાલ જીવી લઈએ. કારણ કે અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ સમાજની એવી છે કે આપણે ઘણા બધા દુર્ગુણો આપણી આજુબાજુ જોઈએ છીએ. આપણે સ્વભાવ હોય, દોષ હોય, પ્રકૃતિ હોય, વાસના હોય, અપ્રામાણિકતા, ઈર્ષા, આ ઘણી બધી વસ્તુ આપણે આજુબાજુ જોઈએ છીએ. એટલે સહેજે આપણે હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, જીવન જીવવાની મજા ન આવે અને આપણને એમ થાય કે બધા આવી જ રીતે જીવન જીવે છે, અપ્રામાણિક જીવન જીવે છે, ખોટું કરે છે, તો એ કરવામાં કંઈ ખોટું નથી. અને એમાંથી પછી નાની મોટી તકલીફ આવે, ઉપાધિ થાય અને આપણે જીવન હારી બેસીએ. કારણ કે માણસમાં અત્યારે એવી પશુવૃત્તિ પેસી છે. અમેરિકામાં બ્રોન્ક્સ વિસ્તારમાં ન્યુયોર્કની શહેરની જ વાત છે કે ત્યાં એક મોટું ઝૂ છે અને દરેક પ્રકારના પ્રાણીઓ ત્યાં છે. દરેક પ્રાણીઓના પાંજરા પાસે તમે પ્રાણીઓને જોતા જોતા આગળ પસાર થાવ એટલે છેલ્લે એક મોટો અરીસો મૂકવામાં આવ્યો છે. એની સામે પણ તમારે ઉભા રહેવાનું, તમારે તમારી જાતને જોવાની, કારણ કે પાછું આપણે પણ એક પ્રાણી તો છીએ જ, એટલે આપણે આપણી જાતને પણ જોવાની. પણ એ અરીસાની નીચે એક સરસ વાત લખી છે. એમાં લખ્યું છે કે now you are standing in front of the most ferocious animal in the world, the one which kills his own self. કે અત્યારે તમે દુનિયાના સૌથી ઘાતકી પ્રાણીની સામે ઉભા છો. તમે એકચ્યુઅલી ઉભા છો અરીસાની સામે, તમે તમારી જાતને જોઈ રહ્યા છો. પણ આ મનુષ્ય જાત ઉપર એક કટાક્ષ છે કે અત્યારે તમે પૃથ્વી પર સૌથી ઘાતકી પ્રાણીની સામે ઉભા છો, કારણ કે આ એક જ એવું પ્રાણી છે જે પોતાની જાતને મારે છે. અને અત્યારે આપણને વાસ્તવિક પરિસ્થિતિમાં ઘણું બધું એવું દેખાઈ રહ્યું છે. ત્યારે એવા સમાજમાં આપણે જીવીએ છીએ, એવી વાસ્તવિકતા વચ્ચે આપણે જીવીએ છીએ, ત્યારે સારું જીવન જીવીએ, કારણ કે આ 70-80 વર્ષનું જીવન છે. ઇટ્સ અ 70 or 80 year game. એમાં છેલ્લા 10 તો નહીં ગણવાના, વૃદ્ધાવસ્થામાં ગયા, રોગમાં ગયા, તો 70-80 વર્ષનું આપણું જીવન છે. એ જીવનમાં આપણે એવી રીતે જીવીએ, એટલે એવા વિચારોથી જીવીએ, એવા વર્તનોથી જીવીએ, એવા અભિગમોથી જીવીએ, જેથી આપણે આપણા જીવનને વધારે સુગંધિત બનાવી શકીએ. એમાં પહેલી અગત્યની વાત છે, જો જીવન ખૂબ સુંદર જીવવું હોય તો હંમેશા પુરુષાર્થી થવું, શ્રદ્ધાળુ થવું, પરિશ્રમી થવું, એ અભિગમ હંમેશા રાખવો. જીવનમાં ટેવ પાડવાની જ, હાર્ડ વર્ક. કારણ કે તમે પરિશ્રમી અને પુરુષાર્થી થાવ એટલે એ પરિશ્રમ અને પુરુષાર્થના વેગમાં, એ સમયમાં તમે ઘણા બધા નેગેટિવ વિચારો જે મનમાં તમે નવરા બેઠો અને ગુસ્સે, એમાંથી તમે બચી જાવ છો. વળી પૂરી પરિશ્રમ અને પુરુષાર્થ કરો એટલે નાની મોટી સફળતાઓ પણ ધીમે ધીમે મળવા માંડે, અને મળે એટલે તમને જીવનમાં આનંદ પણ થાય. એટલે the first important aspect of let's live, એટલે કે ચાલો જીવી લઈએ, એ બી અ હાર્ડ વર્કર, પુરુષાર્થી હંમેશા થવું. તમે જો મહાપુરુષો એમના જીવનમાં જબરજસ્ત પુરુષાર્થ કર્યો છે, ત્યારે એમને સિદ્ધિ મળી છે અને જીવનમાં આનંદ અને સુખ પ્રાપ્ત થયા છે. ઘણા વર્ષો પહેલા અમેરિકામાં ન્યુયોર્કમાં ધ રેડિયો સિટી મ્યુઝિક હોલ RCMH-માં વિશ્વ પ્રસિદ્ધ સંગીતકાર બીથોવને પોતાનો કાર્યક્રમ આપ્યો. અને એ કાર્યક્રમ અંતર્ગત લગભગ 3 કલાક સુધી એમણે ખૂબ સુંદર પિયાનોનું વાદન કર્યું. સામે ઓડિયન્સ પણ બહુ જ ભરચક હતું. એમાં ઘણા બધા એમના આર્ડન્ટ ફેન્સ પણ બેઠેલા. કાર્યક્રમ પૂરો થયો એટલે એક લગભગ 15-16 વર્ષનો બાળક, એટલે કિશોર, દોડીને મંચ ઉપર આવી ગયો. એને વર્ષોથી એક સ્વપ્ન હતું કે
મારા આઈડલ બીથોવનને એકવાર મળું, હેન્ડશેક કરું, એટલે તો દોડી આવ્યો. એ પોતે પણ પિયાનો વગાડતો હતો, એમને બીથોવનને હાથ મિલાવી ખૂબ જ એની માટે તો ઇટ વોઝ અ ફેન બોય મોમેન્ટ. પછી એમણે બીથોવનને કહ્યું કે સર હું પણ પિયાનો વગાડું છું. એટલે બીથોવન કે વેરી ગુડ. પછી બીજી વાત એમણે કરી કે સર હું પણ તમારી જેમ 2 હાથે પિયાનો વગાડું છું. બીથોવન બહુ રાજી થયા. પછી ત્રીજી વાત એ કિશોરે કરી કે સર મારી ઈચ્છા છે કે એક દિવસ જીવનમાં હું તમારા જેવું વગાડું. બીથોવન વધારે પ્રસન્ન થયા કે બહુ સારું કહેવાય, તને આવો સંકલ્પ છે, તો આઈ વિશ, હું તને શુભેચ્છા પાઠવું છું કે તું કોઈક દિવસ મારા જેવું વગાડ. તો કે સર એની માટે કઈ ટીપ મને આપો, તમે આજે મળ્યા છો તો મને કંઈક એની માટે માર્ગદર્શન, ટીપ. એટલે બીથોવને કીધું ટીપ ઇઝ વેરી સિમ્પલ. તો કે સર ખરેખર? તો કે આ એક જ વાક્યમાં છે, 4 શબ્દોમાં 5 શબ્દોમાં ટીપ છે. કે સર તો મને કોને, અને એ ટીપ પ્રમાણે કરું તો હું તમારી જેવું વગાડું? તો કે હા. RCMH ના સ્ટેજ ઉપર વગાડું? કે હા. આવા ઓડિયન્સની સામે હું વગાડું? તો કે હા. એ પેલો કિશોર તો બહુ ઉત્સુક થઈ ગયો, સર પ્લીઝ, સર પ્લીઝ. બીથોવને કહ્યું કે ટીપ ઇઝ વેરી સિમ્પલ, 16 hours a day, 40 years પ્રેક્ટિસ. રોજ 16 કલાક પ્રેક્ટિસ કર 40 વર્ષ સુધી, એટલે મારા જેવું તું વગાડીશ. જો કહેવાની વાત શું છે કે પરિશ્રમથી વ્યક્તિને નાની મોટી સફળતા મળતી હોય છે. તો ચાલ જીવન જીવી લઈએ, એમાં પહેલી અગત્યની વાત છે કે જે પણ આપણે વ્યવસાય કરતા હોઈએ, જે કંઈ આપણું વર્ક એરિયા હોય, એમાં પરિશ્રમી થવું, પુરુષાર્થી થવું. તો અત્યારે તો સાયન્ટિફિકલી, ક્લિનિકલી, એક્સપેરિમેન્ટલી પ્રયોગ પછી એવું કહેવામાં આવે છે કે જો તમે પરિશ્રમી પુરુષાર્થી હો તો તમને તમારી શારીરિક સ્ફૂર્તિ પણ તમે જાળવી શકો છો, શારીરિક તંદુરસ્તી પણ તમારી સારી રહે, મન પણ તમારું પ્રફુલ્લિત રહે, સમય પણ તમારો સારો વ્યતીત થાય, ઘણી બધી ખોટી નાની મોટી આઘું પાછું ભાંગજળમાંથી તમે આપણે બચી જઈએ. તો એ બધા બહુ જ મોટા લાભ છે. બીજી અગત્યની વાત કે જીવન જીવી લઈએ, પણ આ પુરુષાર્થ કરતા કરતા નિષ્ફળતા આવવાની, હતાશા, નિરાશા, નિષ્ફળતાના કારણે આપણી અંદર ઘૂસવાની, અને પછી ઘણી વખત ડિપ્રેશનમાં આવી જઈએ. તમે તો જ્યાં મન મંદિર અંતર્ગત જે કાર્યક્રમ કરો છો, એમાં ખૂબ સારો પુરુષાર્થ કરીને તમે બધા પુરુષો અને મહિલાઓ બધા જ, જેમ હમણાં તમે વાત કરી કે પુરુષો પુરુષોના સંપર્કમાં હોય, મહિલાઓ મહિલાઓના સંપર્કમાં, પણ કોઈ એવા તણાવમાં હોય, એને કઈ અસફળતા મળી હોય, કઈ તકલીફ હોય, તો એને તમે મળો છો, હૂંફ આપો છો, પ્રેમ આપો છો. એટલે બહુ જ મોટી તમારી આ સેવા છે, એની માટે તમને બધાને ખાસ અભિનંદન છે. પણ એમ કે જીવનમાં પુરુષાર્થ કરતા કરતા કાયમ સફળતા જ મળે એવું નથી. God did not sign an MOU with you when he gave you birth upon this earth. કે તારા જીવનમાં બધી સફળતા જ મળશે એવો MOU ભગવાને સાઇન કર્યો છે તમારી સાથે? નથી કર્યો. એટલે નિષ્ફળતા જીવનનો એક ક્રમ છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. એબ્રાહમ લિંકન 15 વખત ઇલેક્શન હાર્યા એટ અ સ્ટ્રેચ ઇન અ રો. 16મી વખત જીત્યા, અમેરિકાના પ્રમુખ બન્યા. તો તારે કદાચ 2-3 ધંધા બદલવાય પડે, પુરુષાર્થ કરવો પણ પડે. શ્રીલંકાના બહુ જ એક સારા ક્રિકેટર હતા, માર્વન અટપટુ. એ પોતે ડોમેસ્ટિક ક્રિકેટમાં એમનું પરફોર્મન્સ ખૂબ સારું જોઈને શ્રીલંકન બોર્ડે એમને પ્લેઇંગ ટેસ્ટ 11માં, એટલે કે નેશનલ સાઇડમાં કોલ આપ્યો અને ટૂરમાં ગયા. પહેલી જ ઇનિંગ, ફર્સ્ટ ઇન્ટરનેશનલ અપિયરન્સ, પહેલી ઇનિંગમાં 0, બીજી ઇનિંગમાં 0. માણસને દુઃખ તો થાય, કોઈને પણ થાય. અને વળી બોર્ડે એ વખતે નિર્ણય લીધો કે બાકીની ટેસ્ટ મેચ અને વન ડે માર્વનને રમાડવા નહીં, અને એને ફ્લાય બેક કરી નાખ્યો, કારણ કે આ લોકો તો પછી એનું હોટલનો રૂમનું ભાડું ખર્ચે નહીં. અને સ્વાભાવિક છે, વ્યવહારિક છે. એટલે પછી એમને પાછા દેશમાં બોલાવ્યા. થોડી ટીકા પણ થઈ. પછી પણ એમને હાર ન માની. એમને એમ કહ્યું કે ના, હું મારી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવું જ છે. He went back to domestic cricket. રમવાનું ચાલુ રાખ્યું. લગભગ 18 કે 19 મહિના પછી એમને પાછો કોલ આવ્યો. 1.5 વર્ષ સુધી એમણે શ્રદ્ધા રાખી, પેશન્સ, ધીરજ રાખી.
જો અહીંયા આપણે શીખવાનું કે બહુ સ્ટ્રેસમાં આવી જઈએ છીએ અને બેબાકડા થઈ જઈએ છીએ, એવું ના થવું જોઈએ. સ્વીકારવાનું, ધીરજ રાખવાની, શ્રદ્ધા રાખવાની, મંડ્યા રહેવાનું. રોજ ઉઠીને કરોડિયાને જ યાદ કરવાનો. દિવાલ ઉપર ચડતો હોય, જેટલી વાર પડે એટલે પાછો ચડવાનું ચાલુ, પડે એટલે ચડવાનું ચાલુ. તો તમે કોઈ દિવસ સ્ટ્રેસમાં નહીં આવે. પછી 19 મહિના પછી કોલ આવ્યો, પહેલી ટેસ્ટમાં અંદર ગયા રમવા, ફર્સ્ટ ઇનિંગ 0, સેકન્ડ ઇનિંગ 0. એટલે તો પછી એમને પાછા બેસાડી દીધા, પાછા ડોમેસ્ટિક ક્રિકેટમાં ગયા રમવા માટે. પાછા લગભગ 21 મહિના પછી કોલ આવ્યો, જે રેર હોય કોઈ પણ ક્રિકેટર માટે, પણ આમનું પરફોર્મન્સ સારું હતું. એટલે ત્રીજી વખતનો આ કોલ, પહેલી ઇનિંગ 0, બીજી ઇનિંગમાં 1 રન. એટલે શ્રીલંકામાં બધા મીડિયા, પ્રેસ બધે લખી નાખ્યું કે માર્વન અટપટુ ઇઝ નોટ અ બિગ મેચ મટીરિયલ. He does not possess the guts for international cricket. આંતરરાષ્ટ્રીય એરેના ઉપર પરફોર્મન્સ ક્યારેય નહીં આપી શકે અને મોટા મેચ માટે બનેલો નથી. ડોમેસ્ટિક ક્રિકેટ ભલે ગમે તેટલું સારું રમતા હોય એટલે એને અભિનંદન છે. એટલી બધી ટીકાઓ એમની થઈ, પણ એમને હજી પણ નિશ્ચય રાખ્યો કે મારે કરવું જ છે, હું કરીશ. હવે જો આ બાજુ પાછા એ સીએ થયેલા હતા. હી વોઝ અ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. સહેજે મન લલચાય કરતા સગાવાલા, મા બાપ, ભાઈ બહેન હોય, મિત્ર હોય, એ લોકો કે તમને કે ભાઈ હવે મૂકને, તારી ઈચ્છાથી બરોબર, પણ તે ફર્સ્ટ ટેસ્ટ એપિયરન્સ થયા 40 મહિના થઈ ગયા, 3.5 વર્ષ થઈ ગયા, અને તું હજી પ્રયત્ન કરે છે, પણ હવે શક્યતા ઓછી લાગે છે, તું સીએ તરીકે ઓફિસ ખોલીને બેસી જા. અને પાછું એમને ઇતિહાસમાં લખેલું છે કે એમને ફેમિલી બિઝનેસ પણ સારો હતો. એટલે સહેજે ફેમિલીમાંથી કોઈ કે ભાઈ આવી જા ને ફેમિલી બિઝનેસમાં. એટલે કહ્યું કે ઓફ સિઝન હશે ત્યારે હું કરીશ, પણ સિઝનમાં તો મારે ટેસ્ટ ક્રિકેટ રમવું જ છે. આઈ વોન્ટ ટુ પ્લે ફોર શ્રીલંકા. પાછો એમને કોલ આવ્યો અને પછી he performed, he scored well, he cemented his place in the playing 11. અને શ્રીલંકા માટે એમને પોતાની કારકિર્દી દરમિયાન 5000 થી વધારે ટેસ્ટ રન્સ કર્યા, 16 થી વધારે એને આંતરરાષ્ટ્રીય સદીઓ ટેસ્ટ ક્રિકેટમાં ફટકારી, સાથે સાથે 6 ડબલ સેન્ચુરી, 6 ડબલ સેન્ચુરીઝ પણ કરી. અને ટોપ ઓફ ધ મિડલ ઓર્ડરમાં, એટલે 4th 5th પોઝિશનમાં એમણે ખૂબ સારો ટેકો દાયકા ઉપર શ્રીલંકન ટીમને આપ્યો. અને આજે એમનામાંથી સેંકડો યુવાનોને પ્રેરણા મળી શકે એવી એક આ વાત છે. તો જો આપણે પુરુષાર્થ કરવાનો, શ્રદ્ધા રાખવાની, પણ નિષ્ફળતા મળે તો હારી નહીં જવાનું, થાકી નહીં જવાનું. અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે, until I can run, I will run. When I can't run, I will walk. When I can't walk, I will crawl, but I will not stop. જ્યાં સુધી મારાથી દોડાશે ત્યાં સુધી હું દોડીશ, પણ જ્યારે મારાથી નહીં દોડાય ત્યારે હું ચાલીશ, અને જ્યારે મારાથી નહીં ચલાય ત્યારે હું ઢસડાઈશ, પણ હું ઊભો નહીં રહું, હું ચાલવાનું ચાલુ રાખીશ. તો જો આવી શ્રદ્ધા, આવો ઉત્સાહ એ હંમેશા રાખવા. આવા વિચારો તમે સવારથી કરો, આવા માણસોને તમે યાદ કરો, તો સવારથી તમારા શરીરમાં, તમારા મનમાં એક જોમ આવી જાય. તો ચાલ જીવી લઈએ. એમાં કદાચ નિષ્ફળતા આવે થોડી કાર્યમાં, તો હતાશા, નિરાશા નહીં રાખવાની, શ્રદ્ધા, ઉત્સાહ, ઉમંગ ટકાવી રાખવાનો અને મંડ્યા રહેવાનું. આપણે પોતાની જાતને કહેવાનું કે જ્યાં સુધી હું 8 કલાક રોજ કામ ન કરું ત્યાં સુધી મને ખાવાનો, પીવાનો કે સુવાનો અધિકાર જ નથી. I don't have the right to sleep, drink or eat if I don't work 8 hours a day. કામ ના હોય તો કંઈક ઊભું કરીએ, 2 જણાને મળવા જઈએ, કંઈક થોડુંક વાંચીએ, કંઈક સંશોધન કરીએ. કંઈ કામ ના હોય, નોકરી ના તો ઇન્ટરનેટ ઉપર જઈને ઓપ્શન શોધીએ કે આપણે શું કરી શકીએ છીએ. અરે લોકો ઘરે બેઠા, ઘણા તો લેડીઝ ઘરે બેઠા ઓનલાઈન કેટલું બધું ટ્રેડિંગ કરે છે. તમને લોકોને માહિતી હશે કે ઓનલાઈન બેસી લોકો કેટલું બધું ટ્રેડિંગ કરે છે અને કેટલું બધું કમાય છે. ઘણા બધા તો ઇવન લેડીઝ હાઉસવાઈફ જ હોય, સવારના બધા
સંતાનોને સ્કૂલે મૂકવાના હોય તૈયાર કરીને, અને કંઈક હસબન્ડ માટે ટિફિન આતે તૈયાર કરવાનું, બધાથી પરવારીને પછી બપોરે 12, 12:30, 1 વાગે ફ્રી થઈ અને બપોરે 2-3 કલાક ઓનલાઈન ટ્રેડિંગ કરે, હેન્ડીક્રાફ્ટ, બીજું ત્રીજું, અને હજારો ને લાખો રૂપિયા કમાય છે. ધેર આર ઓપ્શન્સ. પણ તમે આમ માથું પકડીને લટકાઈને બેસી જાઓ તો કાંઈ ના થાય. એ તો પેલી દેશી ભાષામાં કહે છે ને, સવાર ઉઠીને તલવાર ખેંચી જ લેવાની, યુદ્ધ મેદાનમાં આવી જ જવાનું. એમ કરતા કરતા ધીમે થાય. તો ચાલ જીવી લઈએ, એમાં બીજો મુદ્દો આ છે, ડોન્ટ ગેટ stressed out or depressed because of failures in life.